હેડલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું શ્વેતા। ભરૂચના આમોદ નગરપાલિકાના સફાઈ કર્મચારીઓને પીએફના નાણાં ન ચૂકવાતા નગરપાલિકાની કચેરીમાં સફાઈ કર્મચારીઓએ જઈ હોબાળો મચાવ્યો હતો। અખિલ ભારતીય સફાઈ કામદારના આમોદના પ્રમુખના જણાવ્યા મુજબ આમોદ નગરપાલિકાના સફાઈ કર્મચારીઓને નગરપાલિકા દ્વારા 2022થી પીએફના નાણાંની ચૂકવણી કરવામાં ન આવતા અખિલ ભારતીય સફાઈ મજદૂર સંઘની આગેવાની હેઠળ સફાઈ કર્મચારીઓએ નગરપાલિકાની કચેરીમાં જઈ હોબાળો મચાવ્યો હતો। 2022થી પીએફના નાણાં બેંકમાં જમા કરવામાં આવ્યા નથી, જે બાબતે આમોદ નગરપાલિકામાં લેખિત તથા મૌખિકમાં વારંવાર રજૂઆતો કરી હોવા છતાં પીએફના નાણાં બેંક ખાતાઓમાં આજ દિન સુધી જમા કરવામાં આવ્યા નથી। જ્યારે વધુમાં તેઓએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે સફાઈ કર્મચારીઓની આર્થિક સ્થિતિ મજબૂત ન હોય, જેથી તાકીદે નગરપાલિકા આવનાર 3 દિવસમાં આ બાબતનું નિરાકરણ લાવે તેવી માંગણી કરી હતી તથા આવનારા 3 દિવસમાં અમારી માંગનું નિરાકરણ નહીં લાવે તો ગાંધી ચિંધ્ય માર્ગ અપનાવીશું તેવી ચીમકી ઉચ્ચારી હતી। નગરપાલિકામાં અમે વારંવાર પીએફ બાબતમાં રજૂઆત કરતા અને લેખિત મૌખિક રજૂઆત કરતા પણ આજ દિન સુધી મારા સફાઈ કર્મચારીના પીએફના નાણાં જે પગારમાંથી કાપવામાં આવે 2022ની અંદર લગભગ એપ્રિલ માસથી પગાર પીએફ કાપેલા પણ તે અમારા ખાતામાં જમા થયેલા નથી। અમે વારંવાર ચીફ ઓફિસર શ્રી પ્રમુખશ્રીને પૂછતા છતાં પણ કે અમે 6 મહિનાના પૈસા નાખેલા પણ નાખ્યા કે કેમ આજ દિન સુધી અમે એમની પાસે માહિતી કે ભાઈ તમે નાખ્યા તો અમને ચલણની કોઈ માહિતી આપો, કોઈ જાણ કરો, તો તે પણ આપવા તૈયાર નથી। આ સફાઈ કર્મચારી એટલા બધા આર્થિક છે કે ના પૂછો વાત, કારણ કે આજે એમની ખરાબમાં ખરાબ આવી મોંઘવારીની પરિસ્થિતિ ખરાબ થઈ ગયેલી છે। બીજું કે અત્યારે જે 10 કર્મચારીને રિટાયર કરેલા તેમના પણ આજે 1 વર્ષ પૂરું થયું, તેમના ઈપીએફના નાણાં હજુ મળ્યા નથી કે તેમને કોઈ પણ જાતનો 1 પૈસો આપવામાં આવેલ નથી। બીજા 14 થી 15 કર્મચારીને જે ઈપીએફ નાખવામાં આવેલા છે તેની કોઈ અમને ખબર કે એ કોઈ જાણ કરતા નથી। એ પૈસા જમા થયા કે કેમ તે પણ માહિતી આપતા નથી। જ્યારે અમે કોઈક અમે પૂછીએ કે ભાઈ કોણ તારી પાસે, કે ના મારી પાસે નહીં, તમારી પાસે, તો કે મારી પાસે નહીં। એટલે આ રીતના અમને એક જાતના ગુમરાહ બનાવી રહ્યા છે। પણ સફાઈ કર્મચારી છે એ લોકો કે અમે કન્સલ્ટર રાખેલા છે, કન્સલ્ટરને કાલે ફોન દ્વારા વાત કરી પરંતુ કન્સલ્ટર અમને સીધો જવાબ આપતા નથી। એ કહે કે તમે નગરપાલિકાને પૂછવાનું, અમને કોઈ પૂછવાનું નહીં, તમારો કોઈ અધિકાર નહીં અમને પૂછવાનો, તમે કોને પૂછવા માટે ગયા? એટલે માન્ય મુખ્ય અધિકારી શ્રી સાહેબ મને દિન 3ની અંદર મને આનો ખુલાસો કરીને જવાબ આપે ને તો ના છૂટકે મારે આ પીએફના નાણાં માટે કાયદેસર કાર્યવાહી કરી અને ગાંધીજન માર્ગ અપનાવવાની જરૂર પડશે એવું આપણા માધ્યમથી હું જણાવું છું। આ અનુસંધાને આજથી 1.5-2 મહિના આપ લોકોએ કઈ હડતાલ પાડેલી એમ જાણવા મળેલું। તે હડતાલ તમે કયા શરતોને અધીન સમિતિ છે? હવે ઈપીએફના નાણાં માટે પાડેલી, ત્યારબાદ છે તમારે જે બોનસ નહોતું એના માટે પાડેલી, તો તે પ્રશ્ન બોનસનો તો પછી પણ હજુ ઈપીએફના નાણાંનો કંઈ પણ જાતનો ખુલાસો મળેલ નથી, નહીં મૌખિક કે નહીં લેખિત, ખાલી અમને આશ્વાસન આપ્યા કરે। એટલે સફાઈ કર્મચારીને ખોટા ગુમરાહ બનાવી એમને ઈપીએફના પૈસા એમના ખાતામાં કપાઈ જાય પણ તે ઈપીએફમાં જમા થતા નથી। અમે વારંવાર ત્યાં જઈને પૂછ્યા કે તમારા પૈસા જ અમારા ખાતામાં જમા થતા નથી।